અરવલ્લી જિલ્લા સતત બની રહી છે ત્યારે અરવલ્લી જિલ્લાની વિવિધ આંતરરાજ્ય સીમાઓ પર પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે। અરવલ્લી જિલ્લા પોલીસનો સપાટો ચાલુ વર્ષે પ્રોહિબિશનના 4278 ગુના નોંધી 28.9 કરોડનો મુદ્દામાલ જપ્ત કર્યો છે। ભાવનગરમાં બનેલી લઠ્ઠાકાંડની ઘટનાને લઈને અરવલ્લી જિલ્લા પોલીસ વડાની સખ્ત સૂચનાને પગલે જિલ્લા પોલીસ તંત્રએ બુટલેગરો પર સપાટો બોલાવ્યો છે। અરવલ્લી જિલ્લાની તમામ આંતરરાષ્ટ્રીય ચેકપોસ્ટ ઉપર પોલીસનો ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો છે। સાથે જ આવતા જતા વાહનોનું સઘન ચેકિંગ કરવામાં આવી રહ્યું છે। અરવલ્લી પોલીસે ચાલુ વર્ષે 21 ઓગસ્ટ સુધીના સમયગાળા દરમિયાન દેશ વિદેશી દારૂના પ્રોહિબિશનના 4278 ગુના નોંધી 4457 બુટલેગરોને જેલ હવાલે કર્યા છે। આ સાથે જ પોલીસે 18.9 કરોડનો વિદેશી દારૂ સહિત મુદ્દામાલ જપ્ત કર્યો છે। અરવલ્લી જિલ્લામાં કુલ 10 જેટલી ચેકપોસ્ટ એવી છે જે રાજસ્થાનના બોર્ડરને અડીને આવેલી છે। એ તમામ ચેકપોસ્ટો કાયમી ધોરણે ચાલુમાં જ રાખેલી છે અને એ સિવાય જરૂર પડે ત્યારે અન્ય ચેકપોસ્ટ પણ ઊભી કરવામાં આવે છે। એટલે હાલ 10 જેટલી ચેકપોસ્ટ કાર્યરત છે અને એમાં તમામ જગ્યાએ પૂરતો પોલીસ સ્ટાફ રાખવામાં આવેલો છે। હોમગાર્ડ જીઆરડી પણ ત્યાં ફરજ બજાવી રહેલ છે અને પૂરતું મોનિટરિંગ કરવામાં આવી રહેલું છે। સાહેબ, જે વિદેશી દારૂ પકડવામાં આવ્યું છે છેલ્લા 1 વર્ષમાં એની પણ વિગત આપો। એ છેલ્લા 1 વર્ષમાં આપણે જોવા જઈએ તો અરવલ્લી જિલ્લાની અંદર ટોટલ આપણે જોઈએ તો 28 કરોડ રૂપિયાનો આપણે મુદ્દામાલ પકડ્યો છે। એના અંદર ગણનાપાત્ર જે કેસો કહેવાય એ 96 જેટલા કરવામાં આવેલા છે। એ કુલ મળીને 4278 જેટલા કેસો થયેલા છે અને એના અંદર 4457 જેટલા આરોપીઓની અટકાયત કરવામાં આવેલી છે।